तो मित्रों जो फाइनली हमें शणकार लेवा आई है दो अलग अलग शणकार है जो पाटण में जूना अने जाणीता है कीर्तिभाई डेकोरेशन वाला और वो पच्छिंग आई जा जो बाटू खातो खाता आयो कोने बनाई दाल बाटी आज बड़ू पण नहीं आती એવું એમ દરવાજા બહાર આવતી હતી એટલે ફેર છોડી ફેર તો મિત્રો જો આ ગાડી આવી શણકારી શણકારી જય માતાજી મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર મિત્રો શૂટિંગના કટ હતા એટલે બાબરા મામાના મંદિરે લેવા આવ્યા હતા તળાવ જોરદાર ભરેલું હોય નાવાની ઈચ્છા થાય પણ મિત્રો તળાવ બહુ ઊંડું હોય અને આપણને તરતા નહીં આવડતું બધા કટ લઈ અને આગળ નીકળ્યા મોમાના મંદિરથી બ્લોગની શરૂઆત થાય છે શૂટિંગનો એક જ કટ આટલો હતો ને એક કટ લેવા આવ્યા હતા ઘેર પાછા ગરમી ખતરનાક પડે મિત્રો મળીએ પછી તકે જઈને શંકર ભગવાનનો ધૂણો બાબરા મામાનું મંદિર તો મિત્રો આટલો શૂટિંગ વિડીયો બન્યો ને ઘણા ખાતા બધા ઉપડ્યા આગળથી આવે બજાર વસ્તુ લાવતી જો મિત્રો આ બાજુ આવે કનુજી આવા ચણા બહુ ખાઈ જાય એટલે શરીર એવું થઈ ગયું કનુજીનું ડબલ બોડી આમાં લખો સિંગલ બોડી ડબલ થાય એના પછી મારો નંબર 3 જેવા મળી જાવ બજાર તો મિત્રો આવી ગયા બજાર ગાડીનો શણકાર ઘણો બધો લઈ ગયા મૂલો લઈ ગયા આ તો શણકાર લઈ ગયા એટલે આ તારી આ બ્રિજ ચાલુ થઈ ગયો કનુજી આ બ્રિજ ચાલુ થઈ ગયો જો આ બાજુ એટલે આ બે સાધન તો જઈ તો મિત્રો આ બાજુ રેલવે સ્ટેશનથી પુલ બની ગયો આ બાજુ રાજમહેલ રોડ ઉતરે હ અને રાજમહેલ રોડથી પાછો ટીબી 3 રસ્તા એક રોડ જાય ત્રણ બાજુ 3 રસ્તા પડી એનો બ્રિજ બની ગયો સરળતા રહે ખુદ નહીં એટલે આ તારી બંધ જો ગાડીઓના શણગારનું બંધ તો મિત્રો જો ફાઇનલી અમે શણકાર લેવા આવી ગયા તો અલગ અલગ શણકાર હે જો પાટણમાં જૂના અને જાણીતા હે કીર્તિભાઈ ડેકોરેશન વાળા જો ગાડીઓના શણકાર જોવો અમે અમારી ગાડીઓ માટે બે મોલ્લા લઈ ગયા હા તો ફેર બીજો શણકાર લેવા મિત્રો જો જે ચુંદડીઓ લેવા નથી ઓમ કે લખા બતાય જે ચુંદડીઓ લેવા નથી એ ચુંદડીઓ લઈ લીધી કાલ 3 થી 4 ગાડીઓની સંગાથ વધી છે રાતે કોઈ ગાડીઓ શણગારથી તાણા સામાન ખૂટતો હતો એ સામાન લઈ લીધો બજારમાં એક જગ્યાએ હજી કોમ મળીએ પછી અમારો બહુ જૂનો મિત્ર કહી ગયો હા કેતનભાઈ પકોડાવાળા હાલ હલા વાળા હોલે હાલ બીજા તબેલાવાળા એ બહુ પકોડા ખાધા કેતનભાઈના આજ અચાનક ભીટકાઈ જાય એટલે બ્લોગ ચાલુ કર્યો તમને ખૂબ સારું બ્લોગમાં આવે છે એવું ના થાય કે આ ભાઈ નથી આવ્યા કદાચ આજ ઓળખાણ આવતી હવે જાવું 4 રસ્તે મળીએ પછી તો મિત્રો આ બાજુ જો શણકાર લઈને આવી ગયા આ બાજુ શાકભાજી લાયા આ બાજુ લખો આ બાજુ કનુભાઈ અને આ બાજુ કનુજીએ મંગાવ્યો નાસ્તો આ હું ભાઈ બ્રેડ પકોડા ખાઈએ મંગાવ્યું તો મિત્રો 4 રસ્તા આવીએ ને એટલે કોફી પીએ
નાસ્તો જ નહીં કરતા કોકતદાર નાસ્તો કરીએ મરચા તો પણ આજ કનુભાઈની ઈચ્છા હતી કે ભાઈ બ્રેડ પકોડા લખાની. ખાઈએ લખાની તારી ભાઈ જેની હોય એની આપણે બ્રેડ પકોડા ખાવાય મતલબ એટલે અત્યારે નાસ્તો કરવા બેઠા જુઓ આ બ્રેડ પકોડા મંગાવ્યા ને જે બીજા પકોડા જે બાકી છે ટીકડી બાકી છે ટીકડી આવે ચીકલી એટલે પકોડા 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 હા તો પકોડા આવે એટલે બતાવું તો મિત્રો આ મંગાયા હતા બ્રેડ પકોડા આ મંગાયા સાદા પકોડા જુઓ અને જે પકોડા કહેવાય લખા પાલક પકોડા હા પાવ પકોડા પાવ પકોડા પાવના મંગાયા હંગાતથી પાવ નહીં પાવ તો મિત્રો જો આ બાજુ પાણીની બોટલ લાવી દીધી લખાજી લાવ પાણી બેસાડો નાસ્તો કરી રહ્યા તો પાણી પી લઈએ ને પછી કોફી મંગાવીએ કોફી હું કોફી મંગાવી તાર ચા પી મંગાવી એક એટલે મળી તો મિત્રો જુઓ શણગાર લઈને આવ્યા મારા લખો ગાડી શણગાર હ જો આ બાજુ હવે પેટર્ન પાડી હા હા એટલે પર શેડામાં અંદર અડાડવાય જો આ બાજુ બીજો શણગાર પડ્યો અમૂલો એ બુશર્ટ પહેરતા અર્જુનસિંહ જાહેર બુશર્ટ પહેરતા અમૂલાના પક્ષે જાળીઓ ઢગલો એક આ પડી ગાડી એક પેલી બાજુ પડી છે એ શણગારવાની છે આ એ શણગારવાની હા જો હવે આવી છે ને ટાઈટ કમ્પ્લીટ ટાઈટ ખેંચ હા હા રાખજો ખાલી હા રાશોલી છોડો વાય એ સંગ આ ગાડીમાંથી પેલું બેટ ના દળાણ તો ઉતારો રમવા માટે રાખવું પડે લે ભૂજી આ તો તો જઈએ ને ત્યાં તો ખબર જ પડે કે ગાડીમાં આટલું લખો શણગાર બ્લોક ચાલુ છે અમારે ના ના તું ચાલ વ્લોગ લે મારું ભૂપત છીંગાઈ ગયા જો બાટું ખાતો ખાતો આવ્યો કોને બનાવી દાલ બાટી આજ બળુબા નહીં હતી એવું એમ આ દરવાજા ને બહાર આવતી હતી એટલે ફેર સોડી ફેર બોતી જો આ બાજુ આ લાવી જો ચુંદડીઓ પિસ્ટલ લેવા જતો સવાર ત્રણ ગાડીઓ છે એટલે એવું હા તાણ એક જ જગ્યાએ ના મારી ગાડી કાલે જવાની તો ગાડી શણગારી દઈએ હજી તો જવું છે ગોમો જમણવારમાં ત્રણ નહીં જવાનું જમણવારમાં કેટલા વાગે શરમ આવે અરે હરી 8:30 જ વાગે પ્રોગ્રામ સાથે એના કરતા એ જાહે કોઈ ખબર છે કમ્પ્લીટ ને હા કમ્પ્લીટ હવે પેલી બાજુની છોડી દેજે ફેર બોલ આ ચાલશે હા એ રીતે ચાલશે કમ્પ્લીટ અમારા મંગુભાઈ ગયા બાજુ મંગુભા ગાડી શણગારી તો જો હાડો હા વર્ધીમ જવાનું હા અત્યારે એન્ટ્રીમાં જાય સવારે વર્ધીમ જાય અમારા બુડી આવી ગઈ છે તો મિત્રો આ ગાડી આવી શણગારી જોઈ લો ગાડી આવી શણગારી હજી અડધો શણગાર ઉપર લગાવવાનો બાકી રહી ગયો એવા સવારે અત્યારે તો એન્ટ્રીમાં જાય છે બાકી શણગાર સવારમાં લગાવશું લગન જોન ફરીને જાય તાણા તો મિત્રો અત્યારે ગાડી લઈ અને હું તૈયાર થઈ ગયો છું જવાનું અત્યારે લગ્નનો સ્ટેજ પ્રોગ્રામ છે લગભગ માંડલ તાલુકાનું કોઈક ગામ છે એ ગામનું એક્ઝેક્ટ નામ તો મને ખ્યાલ નહીં જીગાભાઈએ પ્રોગ્રામ લીધેલો અને જીગાભાઈએ ગોમ પાળ્યું છે એટલે જીગાભાઈ અને મહેન્દ્રસિંહ હરીફા પાર્લરે જઈ અને પાસે અને હું કેરથી ગાડી લઈને નીકળ્યો હું અને રાહુલ એના કેરથી આવે છે એટલે મિત્રો આ બ્લોગ બહુ લોબો ના થાય એટલે આ બ્લોગને હું આમ તો લોબો એ રીતના થાય કે પ્રોગ્રામને આ બીજો બ્લોગ બે ભેગા કરું તો ઘણો લોબો બ્લોગ થઈ જાય એટલે આ બ્લોગ હું આટલો પૂરો કર્યો તમને મારી ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો જેવો સપોર્ટ કરો હો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો હું તમને એવો નવા બ્લોગ આપતો રહ્યો અને હા કાલે આજે અત્યારે અમે પ્રોગ્રામમાં જઈએ છીએ એનો આખો બ્લોગ આવશે મારી ચેનલમાં કાલ આવશે જો જીગાભાઈનો ફોન પણ આવી ગયો બોલો જીગાભાઈ આવી ગયો હળો તો મિત્રો આ બ્લોગ હું આટલો પૂરો કરી દઉં
મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.